રાજકોટમાં મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બી ડિવિઝન પોલીસ મથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ થયાની ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। મુખ્ય આરોપી અરમાન અયુબ શેખે સગીરાને લલચાવી ફૂસલાવી અમદાવાદની એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ગુનામાં આરોપીના મિત્ર અફઝલ રફીક શેખે સગીરાને કારમાં લઈ જવામાં મદદ કરી હતી। પોલીસે આ મામલે પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। એસીપી ભાવેશ જાધવે આ મામલે સત્તાવાર નિવેદન આપી આગળની તપાસ તેજ હોવાનું જણાવ્યું છે। 15/8/2026ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પોક્સો એક્ટ મુજબની દાખલ કરવામાં આવી છે, જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર 10 વર્ષની ઉંમરની છોકરી છે અને એની માતા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે કામ કરે છે અને આ પંચરની એક દુકાન તેની પાસે હતી તે પિતૃકૃપા પંચરની દુકાન છે। ત્યાં આ કામનો આરોપી છે શાંતિલાલ મોહનલાલ કાપડિયા, એ પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનની અંદર આ છોકરીને વેફર અને ચોકલેટની લાલચ આપીને ભોગ બનનારને અંદર દુકાનમાં બોલાવવામાં આવેલી અને એના ગુપ્તાંગને મોંમાં લઈને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે। એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને અટક કરી લેવામાં આવેલ છે। આરોપી અને બાળકી નજીક જે એની મધર છે નજીક કામ કરતી હતી અને પંચરની દુકાન નજીક હતી, તેથી અવારનવાર ત્યાં જતી હતી ને એ બાબતે એને અનુસંધાને ત્યાં ગયેલી અને ત્યાં પંચરની દુકાનવાળો ઓળખતો હશે એટલે ત્યાં એ ચોકલેટને વેફરની લાલચ આપી એટલે ગઈ હતી। આ જે પંચરની દુકાન છે ત્યાંમાં એક સાહેબ છે જે એના અંડરમાં કામ કરે છે, આરોપીના અલોકગીરી નામ છે એનું, બાવાજી છે, તો એને એની માતાને જાણ કરી કે આ રીતે તમારી છોકરી સાથે આ આરોપી છે ખરાબ સંબંધ રાખે છે અને ગંદુ કામ કરે છે। જે બાબતની એની માતાને જાણ થતાં એની છોકરીને પૂછપરછ કરતાં સત્ય હકીકતને જાણ થયેલી અને આ બાબતે ફરિયાદ કરવામાં આવી। અગાઉ બાબતે તપાસ હાલ જે તપાસ કરી રહ્યા છે પીઆઈ સાહેબ, એ તપાસ કરશે, ઊંડાણપૂર્વકની તપાસમાં સામેલ કરવામાં આવશે। આરોપીને એવું જાણવા મળ્યું છે કે કોરોના દરમિયાન એના પત્નીનું મૃત્યુ થયેલું અને એક બાળક પણ હતું, એનું મૃત્યુ થયેલું અને હાલ આરોપી એકલો રહે છે।